કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની કચ્છ મુલાકાતના બીજા દિવસે મુન્દ્રાના દેશલપર તેમજ ભદ્રેશ્વરના રંધબંદરની મુલાકાત. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા કચ્છની મુલાકાતે પધાર્યા હતા. તેમની કચ્છ મુલાકાત દરમિયાન પ્રથમ દિવસે ભુજ અને બીજા દિવસે મુન્દ્રા તાલુકાની મુલાકાત લીધી હતી. મુન્દ્રા તાલુકાના દેશલપર ખાતે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન હરપાલસિંહ જાડેજાએ કર્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સરકાર કહે છે કે ખેડૂતોને પાક ધિરાણમાં 5 લાખ રૂપિયા સુધી વ્યાજ નહીં લાગે. જ્યારે ખેડૂત બેંક ઉપર જાય છે ત્યારે બેંક દ્વારા જણાવવામાં આવે છે કે અમારી પાસે આવો કોઈ પરિપત્ર આવ્યો નથી. આ ઉપરાંત ખેડૂતોની જમીન ઉપર પૂરતા વળતર વગર વીજ થાંભલા નાખવા, યુરિયા ખાતરની સમસ્યા સહિતના અનેક પ્રશ્નો ખેડૂતોને સતાવી રહ્યા છે. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજેશભાઈ આહિરે જણાવ્યું હતું કે ખેડૂતોને જ્યારે પણ કોંગ્રેસની જરૂર પડશે ત્યારે કોંગ્રેસ ખભેથી ખભા મિલાવી ખેડૂતો સાથે રહેશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે અત્યારની સરકારમાં ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બની રહ્યા છે. ખેડૂતોના હિત માટે કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહેશે. વિકાસના નામે હજારો એકર જમીન કંપનીઓને આપતી સરકાર ખેડૂતોને સાંધણીમાં જમીન આપી પગભર બનાવે તેવું તેમણે જણાવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂતોની જમીનમાં બળજબરીથી થાંભલા નાખી નફો કંપનીઓ લઈ રહી છે અને તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. અમે ખેડૂતો સાથે રહી તેમના સાથે થતા અન્યાય માટે લડત ચલાવીશું. આ સભાની આભાર વિધિ સિદ્ધરાજસિંહ જાડેજાએ કરી હતી, જ્યારે સંચાલન રામભાઈ ગઢવીએ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ અમિતભાઈ ચાવડા અને તેમની ટીમે ભદ્રેશ્વર પાસે આવેલા રંધબંદર ઉપર માછીમારોની મુલાકાત લીધી હતી અને માછીમારોને તેમને કનડના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. રંધબંદર ખાતે માછીમારોએ પોતાના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂ કરી હતી. ખાલી મોટી વાતો કરે છે. અહીંયા આટલા બધા માછીમારો રહે છે, જેથી ડીઝલ પંપની વ્યવસ્થા એક જખો સિવાય કોઈ બંદર ઉપર ડીઝલ પંપ આખા કચ્છમાં આટલા બધા માછીમારો છે, કોઈ ડીઝલ પંપની વ્યવસ્થા નથી. ત્યારબાદ ત્યાંથી ચોખંડા મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા હતા. ચોખંડા મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ જાડેજાએ અમિતભાઈ ચાવડા તથા તેમની ટીમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે પ્રભારી શ્રી યાસીનભાઈ ગજણ, કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિતેશભાઈ લાલણ, ગજેન્દ્રસિંહ જાડેજા, હાજી સલીમભાઈ જત, ગુજરાત મહિલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ કલ્પનાબેન જોશી, માંડવી તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવનાબા જાડેજા, આશાર્યાભાઈ ગઢવી, નવીનભાઈ ફફલ, હાજી નૂર મહમ્મદ મંધરા, ઇસ્માઇલભાઈ તુર્ક, અબ્દુલ કાદર તુર્ક, મીઠુભાઈ મહેશ્વરી તથા મોટી સંખ્યામાં ખેડૂતો, માછીમારો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. કચ્છના 2 દિવસનો આપણો પ્રવાસ અને કહેવાય છે કે કચ્છ નહીં દે તો કુછ નહીં દેખા. આજે આપ જ્યારે કોંગ્રેસ તરફ પ્રતિનિધિ તરીકે આપ અહીં આવ્યા છો, આપ પ્રદેશ પ્રમુખ છો, ત્યારે કચ્છનો માહોલ અને કચ્છનો વિકાસ આપને કેવો લેવો? ચોક્કસ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જે વાત થાય છે એમાં કચ્છી સંસ્કૃતિ, કચ્છી પરંપરા, કચ્છી લોકો એ ખૂબ સારા છે. પણ જે રીતે આ ભાજપના શાસનમાં કચ્છનું એક ધરતીનું કબજો લેવામાં આવી રહ્યો છે, દરિયાકાંઠાનો કબજો લેવામાં આવી રહ્યો છે, કચ્છી લોકોના ભોગે અદાણી ને બીજા ઉદ્યોગપતિઓ છે, જે કંપનીઓ છે, એનો વિકાસ થઈ રહ્યો છે, સ્થાનિક લોકોનો વિનાશ થઈ રહ્યો છે અને કંપનીઓનો વિકાસ થઈ રહ્યો છે. અને કંપનીઓમાંથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાગીદારી કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. આજે ભદ્રેશ્વરના આ દરિયાકાંઠે તમે જુઓ કે માછીમારોની હાલત શું છે. આખા કચ્છના દરિયાકાંઠામાં છેક જખો સુધી જોવે તો ત્યાં એક પણ જગ્યાએ માછીમારને અત્યારે સુવિધા નથી મળતી. એનો જે અધિકાર છે, એને જે ધંધો કરવાનો છે, જે માછીમારી કરીને એનું ગુજરાન ચલાવવાનું છે, એ સદંતર દિવસે દિવસે સમાપ્ત કરવામાં આવી રહ્યું છે. ક્યાંક ડિનોટિફાઈડ કરીને અનેક વિસ્તારોમાંથી આજે માછીમારોને બેદખલ કરવામાં આવે છે. ડીઝલની સબસિડી નથી મળતી. ક્યાંક કુદરતી આફત આવે, કોઈક દુર્ઘટના થાય, જે બોટોને નુકસાન થાય છે, એનું કોઈ વળતર નથી મળતું. સાથે સાથે જે લાયસન્સ રિન્યુ કરવાના હોય એ કરવામાં નથી આવતા. આ પોર્ટ પર જે મોટા મોટા જહાજો આવે છે
એને પોર્ટ સુધી પહોંચવા માટેનો જે રૂટ નક્કી થયેલો છે એ રૂટને બદલે જહાજો ગમે તે રીતે ત્યાં પહોંચે છે અને એના કારણે આખા વિસ્તારમાં માછીમારોનો જે ધંધો છે ચોપટ થઈ ગયો છે. મરીન પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં 75% મહેકમ ખાલી છે અને એના કારણે રોજબરોજ એના નાના મોટા પ્રશ્નો છે એનું કોઈ નિવારણ નથી થતું, કોઈ ફરિયાદ સાંભળતું નથી અને જ્યાં આગળ અસ્થાયી રીતે માછીમારી કરતા લોકો ક્યાંક ઝૂંપડું બનાવીને રહે છે, પરિવારો સાથે રહે છે, એની પર બુલડોઝર ફેરવવામાં આવે છે. વારંવારની જાહેરાતો કરવા છતાં આ માછીમારી કરતા લોકો માટે જે સ્કૂલ હોવી જોઈએ, નાના બાળકો માટે આંગણવાડી હોવી જોઈએ, ત્યાં હેલ્થની સુવિધા હોવી જોઈએ, એવી કોઈ પણ જાતની સુવિધા જોવા મળતી નથી. ફક્ત ને ફક્ત આ જે કુદરતી સંપત્તિ છે, દરિયાકાંઠો છે, જેના મૂળ માલિકો અહીંના લોકો છે, એને કંપનીઓને પધરાવવામાં આવે છે. એના પોર્ટનો, એના વેપારનો વિકાસ થાય છે અને અહીંના માછીમારોનો વિનાશ થઈ રહ્યો છે. એવી સ્થિતિ આજે સ્થળ પર આવીને જોઈ છે. આવતા દિવસોમાં આ માછીમારોના જે હક અધિકારની લડાઈ લડવાની છે. છેક ઉમરગાંવથી લઈને અહીં સુધીનો દરિયાકાંઠો છે, એના તમામ માછીમારો માટે એમના જે પ્રશ્નો છે એને લઈને કોંગ્રેસ પાર્ટી લડાઈ પણ લડીશું. સડકથી લઈને સંસદ સુધી એમના જે પ્રશ્નો છે એને ઉઠાવીશું ને એના હક અધિકાર માટે લડીશું. સાહેબ, ખાસ કરીને કચ્છના ખેડૂતોની પણ એક વેદના છે, કારણ કે જે વીજ થાંભલાઓ નાખી રહ્યા છે અને ખેડૂતોએ મોટા આંદોલન કર્યા, પરંતુ ત્યારે કોંગ્રેસ પણ આખરી હતી. આજે આપ ખેડૂત સાથે સંવાદ પણ કર્યો, ત્યારે ખેડૂતોની શું માંગ છે આ મુદ્દા ઉપર? જે રીતે ખેડૂતના ખેતરમાં દાદાગીરીથી વીજ પોલ ઊભા કરવામાં આવે છે અને એ પણ કંપનીઓને વેપાર કરવા માટે, અહીંયા જે વીજ ઉત્પન્ન થાય એનો અહીંથી વેપાર છે બાંગ્લાદેશ, પાકિસ્તાન ને નેપાળ સુધી કરવાનો, એમાંથી કરોડો રૂપિયા કમાવાના અને એનો ભોગ અહીંના ખેડૂતો બને. કેટલાય ખેડૂતોની મુલાકાત લીધી, એની વાડીઓ પર જઈને જોયું કે એક બાજુથી એક લાઈન જાય છે, બીજી બાજુથી બીજી કંપનીની લાઈન જાય છે અને એમ કરીને આખા ખેડૂતોના ખેતરો બરબાદ થાય. ખેડૂતોને જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે ખબર પડી કે આ ભાજપની સરકાર તો આખા ગામમાં દેશ વિદેશ સુધી ઢંઢેરો પીટે છે કે અમે નર્મદાનું પાણી કચ્છના છેવાડાના ગામના ખેતર સુધી પહોંચાડ્યું, પણ આજે અહીં હકીકત જોઈ તો બ્રાન્ચ કેનાલથી આગળ કોઈ જગ્યાએ પાણી પહોંચતું નથી. સબ માઇનોર બનાવવાની આ 30 વર્ષના શાસન પછી પણ બની નથી. દરિયામાં પાણી જાય છે પણ બાજુના ખેડૂતના ખેતરમાં પાણી નથી મળતું, ખાતર નથી મળતું, બિયારણ નથી મળતું, ખેડૂતોને ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ નથી મળતો અને જબરજસ્તી જમીનોનો કબજા લેવાઈ રહ્યા છે. જબરજસ્તી કંપનીના લોકો દ્વારા ખેડૂતોને ખતમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છની જે હાલત જોઈ છે કે ખેડૂતો પણ બરબાદ થઈ રહ્યા છે, માછીમારો પણ બરબાદ થઈ રહ્યા છે, તમામ સામાન્ય જે અહીંના ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એને કંપનીઓ આવી પણ એને સ્થાનિક રોજગાર પણ નથી મળતો. એને રસ્તા પરથી પસાર થવું હોય તો પણ અદાણીને પૈસા આપવા પડે છે, ટોલ આપવો પડે છે, ત્યારે એને જવા દેવામાં આવે છે. ત્યારે આખા કચ્છની હાલત જોતા એવું ચોક્કસ લાગે કે કચ્છ પર આજે સરકારનું શાસન નહીં પણ કંપનીઓનું રાજ હોય. જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો લીધો હતો એ જ રીતે આ નવી કંપનીઓએ કબજો લઈ અને કુદરતી સંપત્તિ પણ લૂંટી રહ્યા છે, કુદરતી ખજાનાઓ પણ લૂંટી રહ્યા છે, ખેડૂતોને પણ લૂંટી રહ્યા છે, ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે, માછીમારોને બરબાદ કરી રહ્યા છે, કચ્છના લોકોને બરબાદ કરી રહ્યા હોય એવું અહીંયા આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા ટીવીએસ લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ. સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની. 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી, ગેરંટીડ. પણ ધ્યાન રાખજો, આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે. એટલે આ રક્ષાબંધને બહેન, પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી. અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર. 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન. અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ